ये द्वारिका नाथ मारा राजा रण छोड़ छे एने मने माया लगाड़ी रे
સદગુરુ મહારાજ કી ગળામાં છે ને ગળામાં સીધો કાગડો બોલવા મળે સમજો હા ગુરુ છે નગર ગળા હોતા વીએ પણ ખૂબ સરસ મજાના ગાયક અને જે આપણે વિજયભાઈને પણ સાંભળવાના છે પણ થોડીક વાર હવે હું વચ્ચે રાઉન્ડ લઈ લઉં પછી મારું પૂરું થાય પછી પછી બેન પછી જુગલ બંને તમને જેમ મજા આવે આપણે ઠેઠ સુધી પ્રોગ્રામ ખેવાનો છે તમને મજા આવે ત્યાં સુધી પ્રોગ્રામ ખેવાનો કેમ કે આ તો હું તો લબર માયલું છે ખેંચો લાંબુ થાય ને મૂકો ઢીલું થાય હા પણ હાસ્યની મજા છે સાહેબ જીવનમાં ડૉક્ટરો કહે છે ને કે હસવાથી ઘણા બધા રોગ છે ને મટી જાય પણ સવારમાં બધા હા 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 કરવા જાય એ રીતનું નહીં એમાં ક્યારેક ને પેસુટી ખાઈ જાય આમ જે અંદરની જે હાસ્ય આવે ને એની મજા છે સાહેબ કે હાસ્યનો જામ ભરીને બેઠો છું થોડુંક સલકાય તો સારું હાસ્યનો જામ ભરીને બેઠો છું થોડુંક સલકાય તો સારું કાયમ ટેન્શનમાં રહેનારો માનવી આજે થોડુંક મલકાય તો સારું હા એટલે તમને મજા આવે અહીંયા આકલો પડકારો મારજો અને આપણી વચ્ચે ગોપીબેન પટેલ પણ ઉપસ્થિત થશે એકવાર જોરદાર તાળીઓથી વધાવો અને હવે અહીંયા જેટલા બેઠા છે ને એ બધા મારા ખ્યાલ મુજબ સફરજનવાળા છે સફરજનવાળા એટલે હું તમને એનું કહું કે એ શું છે બરોબર એક રાજા એટલે રાજાના બરોબર જે રાજ હતું એની બરોબર સભા ભરવાનું નક્કી કર્યું આવો આવો વી આવો પધારો ગોપીબેન એટલે બરોબર રાજા અને રાજાના બધા સારે બધું બધા ગોઠવાણા એટલે રાજાએ નક્કી કર્યું કે ભાઈ જેનું ઘરમાં બાયુનું હાલતું હોય ને એ બાયુનું હાલતું હોય અને અહીંથી સફરજન લઈને નીકળી જવાનું હે એવું છે બારે કરી તો એટલે બરોબર રાજાએ નક્કી કર્યું જેનું સફરજન બાયુનું ઘરમાં હાલતું હોય ને સફરજન લઈને વહી જવાનું અને જેનું ઘરમાં પુરુષનું હાલતું હોય એના કાળો ઘોડો છે એ લઈને વહી જવાનું બે ઘોડા કાળો અને ધોળો બે ઘોડા છે એમાં તમને જે સારું લાગે તમારે લઈને વહી જવાનું તો જેટલા આવે ને એ બધા સફરજન લઈને હાલતા થાય પહેલો આવ્યો સફરજન લઈને હાલતો થયો બીજો આવ્યો સફરજન લઈને હાલતો થયો ત્રીજો આવ્યો સફરજન લઈને હાલતો થયો ઘરમાં નકરું બાયુનું ચાલે બધા સફરજન લઈને હાલતા થયા એક જણો આવ્યો એ મારું હાલ હો ઘરમાં આવી રાજાને કી એટલે કે કાંઈ વાંધો નહીં તો તમારે બેમાં જે ઘોડો ગમે લઈ લો એટલે ઓલાય બરોબર કાળો ઘોડો લીધો અને લઈને બરોબર ઘરે ગયો તો ઘરે ગયો ને તો બાયું કીધું એ કે હું થોડી તમે થોડા આ છોકરા થોડા અને કાળો ઘોડો લઈને આવ્યા જાઓ પાછો દઈ આવો રાજાને કે ધોળો ઘોડો આપો ઓલો બરોબર રાજા પાસે ગયો રાજાને કીધું ભાઈ મારે કાળો ઘોડો નથી જોતો મારે ધોળો ઘોડો જોતો એ કે કેમ પાછો આવ્યો એ મને ઘરે જ કીધું મને કે આપણે બધા તમે ધોળા હું ધોળું છોકરી ધોળે અને આપણે બધા છોકરાએ ધોળા ને બધાય ધોળા અને તમે કાળો ઘોડો લઈને એટલે મને ધોળો ઘોડો આપો ત્યારે રાજાએ કીધું એ કે સાનમણીનો સફરજન લઈને હાલતો થતો અહીંથી હા સમજાય એની મજા એટલે મુદળ કોઈનું હાલતું નથી સાહેબ આ તો જીવનની મજા છે ખાલી હા બાકી અમારે એક જગ્યાએ 10 ટકા પ્રોગ્રામ હતો ને તો ઘણા બધા આગળ બેઠા હતા તો સવાર સુધી પ્રોગ્રામ આવેલો કોઈ દાંત જ ન કાઢે મેં ઓલા આયોજકને પૂછ્યું મેં આ કોઈ દાંત કેમ નથી કરતા કે એ બધા મૂંગા બેરા છે ઓલાને મેં કીધું મને તો આગળ એવું કેમ બેડા કે ભર્યું લાગે ને હવે તમારા ભર્યું અમે ખાલી થઈ જાય ને હું એટલે આવું થાય ઘણી વાર અને એવું જરૂરી નથી બધાને અહીંથી એમ બોલીને સમજાય છે ને અહીંયા દાંત કાઢી ઘણા કાલે બાથરૂમમાં નાતા છે ને ત્યાં દાંત કાઢશે હા લે આ કીધું તું રહી રહીને ઘણાને સમજાય અને અમુકને અમે અહીંથી ગમે એટલું બોલી પણ દાંત જ ન આવે એમાં અમારો કોઈ વાંધો જ નથી અમારો કોઈ વાક જ નથી કેમ કે ઉપર તેના સર્કિટ જ ફિટ ન થઈ એટલે મજા છે હો પણ જીવનની અને અમારે તમને કહું ને હમણાં એક ભાઈએ
બે જણા વિચાર કરતા હતા કે આપણે કંઈક નવો ધંધો વિચારવો જોઈએ. એ કે આવું શું વિચારશો, એટલો બધો મંદીનો માહોલ છે, આપણે કાંઈક તો વિચારવું. કે કાંઈ નહીં, આપણે કંઈક વિચારી. એ કે કામ કરી, આપણે બે નોટું છાપવાનું મશીન નાખી. એ કે કાંઈ વાંધો નહીં, નાખીને બરોબર એને નોટું છાપવાનું મશીન નાખ્યા. હવે નોટું છાપવાનું મશીન નાખ્યા એટલે બરોબર નોટું છપાતી જતી હતી, એમાં લાઇટ વહી ગઈ, તે હાથની બે છપાઈ ગઈ. વાહે આખો પટ્ટો આવી ગયો, હાથની નોટું છપાણી. બોલે કે હવે હાથની નોટું છપાણી, પણ આને આપણે કંઈક વહીવટ તો કરવો જોઈએ ને. કાંઈ વાંધો નહીં, કે આપણે ગામડામાં જઈએ ને, ત્યાં ગામડામાં ભાભા બેઠા હોય એને શું ખબર પડવાની, આપણે અહીંયા જઈને વટાઈ આવશું. ગયા એ તો ગામડામાં બરોબર દાદા બેઠા હતા, ગલ્લો હાંકતા હતા. દાદાને કીધું, દાદા આલ્યો બે હાથની નોટું અને અમને આ વસ્તુ આપી દો ને એમાંથી વધે એટલે અમને પાછા આપો. એટલે દાદાએ જોયું કે આ તો હાથની નોટું છે, આ કેદી બહાર પડી? કીધું હમણાં જ બહાર પડી. કે તમને નથી ખબર? કે ના ના, એ કાંઈ વાંધો નહીં. દાદાએ બરોબર વસ્તુ આપી, કે દાદાએ હામી ત્રણ ઠપકારી. તો બોલે કે આ કેદી બહાર પડી? એ કે જેમ તારે લાઇટ વહી ગઈ હતી ને મારે લાઇટ જ વહી ગઈ હતી ભેલા. હા, એટલે આમાં બુદ્ધિના ગાળિયા થતા વાર ન લાગે, સમજાણ? બધા સામે આવા જ ભટકાય, પણ આયલા કરે જીવનની મજા છે. અને નકર આ હમણાં તમને કહો, આમ જો અત્યારે જ્યાં લગ્ન ગાળો આવેલો છે, બહાટી બોલાવો, પણ કેટલા લગ્ન નહીં, જ્યાં જાઓ અહીંયા લગ્ન જ લગ્ન. અને બહેનોની મજા તમને કહો, બહેનો તમે જોજો, આપણે બધાય નોટિસ કર્યું છે, બહેનો લગ્નમાં જાય ને એટલે માથે હેથો કરે, ગળામાં મંગળસૂત્ર પહેરે, આ હાથમાં નખ રંગશે, આ હાથમાં નખ રંગશે, આ પગે નખ રંગશે, આ પગે નખ રંગશે, પાછા મોજા પહેરી જાય. એટલે તો મોજા પહેર્યા હું કામ? એટલે આવું છે. ખરેખર તો હું તો ઘણી વાર પ્રોગ્રામે કહું છું કે બેનો એક્ટિવા હાંકતા હોય ને એની પાછળ કોઈથી ગાડી આપણે હાંકતા નહીં હો. હા, કેમ કે બહેનોનું કાંઈ નક્કી નહીં. ઓલા ભાઈને અનુભવ થઈ ગયો લાગે. હા, કેમ કે બહેનોની પાછળ કોઈ છે ને ગાડી નો કે એનું કારણ છે એનું નક્કી નહીં. કઈ બાજુ ડાબી બાજુ ઇન્ડિકેટર મારી જમણી બાજુ વાળે. હમણાં એક ભાઈબંધ મારો હતો ને, લોહી લુહાણ થઈને આવ્યો મારી પાસે. આ બાજુ તમને કહું ફેક્સર ને માથે પાટો ને ઓલો ભાઈને કીધું, મેં હું છું? મને કે પ્રદીપભાઈ વાત જવા છે. મેં છું હું? એ તો મને કે એમાં એવું છે કે મારે એક લેડીઝે મારી માથે એક્ટિવા હાંકી નાખી. પણ મેં કીધું તને કોણે કીધું તું વસાળે રોડ વસાળે જવાનું? તારે એક બાજુ બેહાય ને. મને કે હું રોડ વસાળે ગયો જ નતો, હું તો ખેતરમાં બીડી પીતો, ત્યાં આવીને ચડાવી દીધી એને. એટલે આવું છે પણ અઘરું છે. પણ બધું હાલ્યા કરે. આમ જો આ ઘણા બધા મિત્રો જો કે બધા બિલ્ડર લાઈનમાં છે. એટલે આપણે પહેલાં ગામત્રા કરવા જતા ને, એટલે પહેલાં બધાએ ઘોડી લઈને જતા. આ બધાને ખબર, પહેલાં ઘોડી લઈને ગામત્રા કરવા જતા. અને ઘોડી 36 પ્રકારની ઘોડી હતી કે પીરાણી તાજણી ટેલ હેમણ માનકી પટી નોળા મંગી ફૂલ માલગંડ બાદલી લોસી ચિંગારી સોગારી કરી સપરો વાંગણી જની શાણી છમ ઢાલ દાબડી પુત્રી રેશમ કેશમ લકટ મુજો લખી વાંદરી અટારી હંબાળ મળી મેં હળબીને લાજ મોકા ફૂલ વરા ધરાવો રેવા તરંગા ઉલર આવી 36 પ્રકારની ઘોડી હતી. હવે આપણે ગામત્રા કરવા જઈએ ને એટલે 4 વ્હીલ ગાડી લઈને જઈએ. અને અહીંયા બધા ઘરે ઘરે 4 વ્હીલ ગાડી થઈ ગઈ. અહીંથી હું નામ બોલે તમારા પાસે 4 વ્હીલ ગાડીઓ દાખલો પડકારો મારજો અને તાળીઓથી વધાવજો કે ઘણી બધી પ્રકારની 4 વ્હીલ ગાડી છે. પણ કેટલી પ્રકારની? તો કે એસન્ટ એવિયો, એક્સિવ, ઓડી ને એન્ડોવર ને રેપિડ ને રોલ્સ રોયસ ને રિટસ ને હિટસ ને લોરા ને રેન્જ ઓવર, ફોર્ચ્યુનર, વેરના, કિયા, બેલેનો, બ્રેજા, નેક્સોન, હેરિયર, સ્કોડા, સેનોટ, સેલ્ટોસ, ઇમેજ, સિયાઝ ને થાર, એમ્બેસેડર, એસએચ4, અલ્ટ્રીલો, એસ્ટિલો, i20, અર્ટિગા, ઇન્ડિગો, ઇયો, નિકો, ઇનોવા, ટાવર અને ફંટી, કોરોલા, કેમરી, સ્કોર્પિયો, ફોન, ક્લાસીસ, યુટિલિટી, ગેટસ, બોરેબમ્બલ્યુ, બીટ ને જીવા, જેન, ઝાયલો, જીપ, જીપ્સી, જેટી ને જેગવાર, વાન, વિસ્ટો, વોકસ, વેગન, વિસ્ટા ને વેગેનાર, ડસ્ટર, ફેબિયા, ફિગો, ફિયાટ, ફાસ્ટા, ફરારી, સની ને સુમો, સેન્ટ્રો ને સ્વિફ્ટ, સિયારા ને સફારી, ઉનો, નેનો, પોલો ને પજેરો, માઝા ને મર્સિડીઝ, માઇક્રો ને તુફાન, સેલ, સિરો ને સોનાટા, એસ્ટ્રા, અલ્ટ્રા, હોન્ડા સિટી, હુમર છે દિલદાર. હા, એટલી પ્રકારની તો 4 વ્હીલ ગાડી છે. પણ મજા છો. અને હમણાં તો એક ભાઈ મને પૂછતા હતા, મને કે અમે બિલ્ડર લાઈનમાં છીએ. એટલે બિલ્ડર લાઈનમાં હોય અને આમ ફાંદો બહાર નીકળી ગયો હોય તો તમારી ભાષામાં તમે શું કહો? મેં અમે તો ફાંદો કહે. મને કે અમારી ભાષામાં તમે શું કહો? એટલે મેં એને કીધું કે તમારી ભાષામાં જો બિલ્ડર લાઈનની ભાષામાં અમારે સમજાવવું હોય તો પ્લોટની બહાર થયેલું ગેરકાયદેસર બાંધકામ.
હા અને નથી નગર હમણાં બધા કહેતા હોય ને આ નવા નવા લગે થાય એટલે એમ કે રસિક તો રસિક આવો મોટો એરબેગ વાળો રસિક હો અહીંયા હોત છે ભાઈરે કર્યો પણ લાયલા કરે પણ કહેવાય છે ને કે પાદરમાં ખેતરને પગમાં વાળા અંધારી રાતને બળદિયા કાળા પાદરમાં ખેતરને પગમાં વાળા અંધારી રાતને બળદિયા કાળા કજિયાળી બાઈને પાડોશમાં હાળા આટલું નો દેતા દ્વારકા વાળા અરે ઘણું જીવો તમે યમુના બિઝનેસ પાર્ક વાળા નગર મરી જાહું અમે બોલવા ને ગાવા વાળા હા નગર હમણાં એક ભાઈ મારી પાસે આવ્યા મને કે પ્રદીપભાઈ આ બધા આ રૂમ જે ચાલુ કરી હીરાવાળાએ તેનું કારણ હું તો મેં એનું કારણ છે પેલા બધા ઘાટ ગણતા ને એટલે રૂમ ચાલુ કર્યું મેં એનું કારણ છે મને કે શું છે મેં કીધું કાઠિયાવાડથી બાંધી સડક માણસો હાલ્યા બે ધડક ભાઈને બેવું ઘાટમાં નો વજન ને ભાઈએ ચાલુ કર્યા ભજન એ ભજનમાં ન પડ્યો મેળ પછી કર્યું નક્કી અલારે અલા ઘંટી ઉપર ભલા આવા ગહવા કરતા તો દેહમાં ભલા ભાઈ વહી ગયા દેહમાં ત્યાંથી કીધું દેહમાં કરવી ખેતી ઘરવાળી નથી રહેતી કાંઈક કહું તો પિયર થાય વેતી એટલે પ્રદીપભાઈ સુરતમાં રૂમ કરવી પડી વેતી એટલે આવું છે ને હમણાં તો ઇન્સ્ટાગ્રામે એવું ફાસ્ટ છે એની વાત ને આમ તમે આમ સર્ફિંગ ફેરવો ને તે વીડીભાઈ રાદડિયા હો જો અહીંયા મંચુરિયમ હારા મળે છે અહીંયા ઢોસા હારા મળે છે અહીંયા ચાઇનીઝ સારું મળે છે તે બીજું આમ ઓફિસ આપણે બેઠા હોય આમ પાછી રીલ ફેરવી તે બીજા ભાઈ ચિંતનભાઈ આવે જો અહીંયા મંચુરિયમ સારું મળે છે અહીંયા ઢોસા હારા મળે અહીંયા પાવભાજી રવીની હારી મળે એ પૂરું થાય ને ત્યાં ત્રીજા ભાઈ આવે કીટીભાઈ આવે જો અહીંયા ઢોસા મંચુરિયમ પાવભાજી બધું સારું મળે અને જેવા ઘરે પૂગીને ત્યાં ગલકાન શાક હોય હા એટલે ઘણી વાર આવું થાય ને અમારા ગામના બેઠા છે અહીંયા આ નગર ગામ ના હોય ને એને સામે ખેલ નાખવો લોકો મદારી જો કે ખેલ ન નાખે ગામમાં કોઈથી મદારી ખેલ ન નાખે એને ખબર જ હોય કે આ ક્યાંથી ડેંડા પકડીને આવ્યો છે એમ હા એટલે અઘરું છે પણ હાલ્યા કરે જીવનમાં ના તમને કહું જો આપણે પેલા માં હોય ને નાના હોય એટલે આપણે માં હાથ ફેરવે એટલે ધીમે ધીમે એ વાળ આવે પ્રેમથી હાથ ફેરવે ને એટલે ધીમે ધીમે આમ હાથ ફેરવે એટલે વાળ આવે પછી જેવા આપણા લગ્ન થાય પછી પત્ની હાથ ફેરવે એટલે લીહર ઘણાને તો ખુલ્લા પ્લોટ થઈ જાય ખાલી હા એમાંય તમને કહું ટાઈલ હોય અને એને ટી શર્ટ પહેર્યું હોય ને એટલે તમે આગેથી જોવો ને તો બોલો અંગૂઠો અહીંથી ફાટી ન ગયો હોય એવું તમને લાગશે તમે જોજો ટી શર્ટ પહેર્યું હોય અને માથે ટાઈલ હોય એટલે આ મોજું ફાટી ગયું ને ઉપરથી એવું લાગે એટલે હાયલા કરે પણ આ જીવનની મજા છે પણ કહેવાય છે ને હમણાં એક બરોબર જંગલમાં ઝાડ અને ઝાડ બધા આમ ઊભા થાય એટલે કઠિયારો બરોબર ત્યાંથી નીકળ્યો એટલે કઠિયારો બરોબર ધીમે ધીમે આમ હાલ્યો જતો હતો એક ખંભે બરોબર કુવાડી અને હાલ્યો જતો હતો એટલે બધા ઝાડવા છે ને એ હસતા હતા એ કઠિયારાને જોઈને ઝાડવા બરોબર હસતા હતા કે જોઈને હસ્યા ઝાડવા કે સુથાડ મારા કાચા બન્યા છે એટલે બરોબર એ ઝાડવા બરોબર હસતા હતા કે જોઈ લે આ આપણે એટલા બધા મોટા થળિયા અને આ આપણને કાપવા નીકળ્યો આ હું કાપી શકતો હતો એટલે બધા ઝાડવા હસતા હતા કે જોઈને હસ્યા ઝાડવા કે સુથાડ અમારા કાચા બન્યા છે પછી થોડો કઠિયારો આગળ વધ્યો ને ત્યાં બધા ઝાડવા પાછા રોવા મળ્યા કેમ કે જે કુવાડી હોય ને એમાં હાથો જોજો એ લાકડા ન હોય અને ત્યારે બધા ઝાડવા રોતા હતા કે જોઈને હસ્યા ઝાડવા કે સુથાડ અમારા કાચા બન્યા છે પછી રડા જોઈને કે આમાં તો અમારા જ હાથા બન્યા છે આપણા હાથા બને ને ત્યાં જ આપણે કપાઈ છે ત્યાં જ વાંધો એટલે અઘરું છે જીવનમાં નગર હમણાં એક ભાઈ દાસ કાકા બરોબર બેઠા હતા ને જમણવાર બરોબર ચાલુ હતું પંગજ આપણે પાડી એટલે પંગજમાં બરોબર ધીમે બધાને ગોટા પીરસાતા હતા એટલે ગોટા પીરસાતા હતા ને તે બાજુમાં બે ભાઈ બેઠા હતા એક ભાઈ આમ બરોબર મોઢામાં નાખી આખું મોઢામાં નાખી દીધું ગોટું અને આમ દબ્યું હવે આપણને ખબર છે બહારથી ગોટું ઠંડુ હોય અંદરથી ઓલો મસાલો બહુ ગરમ હોય ઓલાને બરોબર તાળવે સોટ્યું એ ગરમ લાગ્યું તો ઓલાને આંખમાંથી આવડા જાય ભાગ્યા હો તો ઓલો વિચારમાં પડી ગયો કે ભાઈ હું થયું બાજુવાળો કંઈ એ કાંઈ નહીં મને મારા બાપા યાદ આવી ગયા તે પછી ઓલો બીજો બાજુમાં બેઠો હતો એણે બરોબર આખું ગોટું એણે મોઢામાં નાખ્યું એ મળ્યો રોવા તો ઓલા બાજુવાળાએ પૂછ્યું કે કેમ રોવો છો એ કે મને તારા બાપા યાદ આવી ગયા એમ તમને મારા બાપા યાદ આવી ગયા એટલે તમે મારા બાપાને ઓળખતા હતા
એ કે નાના પણ મને એ નથી સમજતું કે આવા ઊભા વાહડા કેટલા અહીંથી મુક્ત થઈ ગયા છે ને, તને ખબર છે કે આ ગોટું ગરમ છે મને કીધું હોત તો. એટલે ઘણા આવા હોતે હોય, સમજણ ખબર બધી હોય પણ ક્યાંય નહીં, પણ મજા છે જીવનની. અને હમણાં તો તમને બધાને ખબર છે અત્યારે તો આ ભાઈ પાત્રો છે ને, ભાઈ બોલો તો જરા, પાત્રો છે ને સાહેબ બધી જગ્યાએ આવે. એટલે હું ખાલી ઈશારા કરું તમે કેમ એટલે બધા દાંત કાઢો? હા એ મને મેં મારા સ્ટેટસમાં મૂકવું પડ્યું ભાઈ, મને બહુ ફોન આવતા મને કે તબલા શીખવા છે. હા પછી મેં કીધું મેં જેને શીખવા હોય શીખો, અને જ્યાં શીખો અહીંયા શીખો, પણ તબલા બાબતે મને ફોન ન કરતા. હા હકીકત પૂછો ને, જિજ્ઞેશભાઈને ખબર છે, સ્ટેટસ જોયું હતું, અમારે એની કહેજા કરે. એટલે જો આ સ્ત્રી પાત્ર છે ને સાહેબ બધી જગ્યાએ, આ સૂરની અંદર પણ સ્ત્રી પાત્ર હોય. આ જીવારી ઉપર ભાઈ ટાંચી મારો તો, ભોણિયા ઉપર દબો મારો. હા બસ જો આ જીવારી જે છે ને ભાઈ આ બાજુ, એને એ સ્ત્રી પાત્ર છે. ટાંચી મારો તો આ સ્ત્રી પાત્ર છે, અને ભોણિયા ઉપર દબો મારો. હા આ આપણે આ બેમાં ફરક એટલો છે, સ્ત્રી આ આપણે જીવારી ઉપર ભાઈ ટાંચી મારો, જો આ છે ને એ મધુર એટલું બોલે છે, સ્ત્રી પાત્ર છે ને એ સહને એટલું કરે ને મધુર એટલું બોલે. આને અમે ભોણ્યું કે દબો મારો. હા આ છે ને એ આપણે છે બરોબર. હવે આને અમે ભોણ્યું કે સ્ત્રીનું પ્રધાન એટલું છે કે ભોણિયા જેવો તો ભોણિયા જેવો, પણ મારો તો ખરો 4 ફેરા ફરીને આવ્યો છું, પછી જેવો હોય એવો મારો. અને અમે આને ભોણ્યું કે પાછો આ રોયાને શિયાળામાં ઘામ થાય, પાવડર પાછો એને જ જોયો. એટલે બધું બહુ અઘરું છે. પણ હજી આપણે ગોપીબેનને સાંભળવાના છે અને વિજયભાઈને પણ સાંભળવાના છે. હવે થોડીક વાર ખાલી 2 સપાકરાની તમને યાદી કરાવી દઉં, અને પછી આપણે ગોપીબેનને રજૂ કરી કે ખૂબ સરસ મજાનું સપાકરું લખ્યું છે કે બરોબર એમ કહેવાય કે કાળા કાળા ડિબાંગ જેવા વાદળા છા હોય, અને એમ કહેવાય કે સામેથી કોઈ ભરવાડનો દીકરો આવે અને ભરવાડના દીકરાને પૂછવામાં આવે કે કેવો વરસાદ, તો કે દૂધે વરસે. હો ભાઈ એવો વરસાદ. કોઈ ખેડૂતના દીકરાને પૂછવામાં આવે કે કેવો વરસાદ, તો કે પાળા તોડી નાખે એવો વરસાદ. હો ભાઈ કોઈ ક્ષત્રિયના દીકરાને પૂછવામાં આવે કે કેવો વરસાદ, તો કે 1 ઘાને 2 કટકા બાકા જીક બોલાવ જાય એવો વરસાદ. હો ભાઈ કોઈ દરજીના દીકરાને પૂછવામાં આવે કે કેવો વરસાદ, તો કે તેભા તોડી નાખે એવો વરસાદ. હો ભાઈ પણ કોઈ ચારણને પૂછવામાં આવે કે કેવો વરસાદ, અને એ લખે સડે આષાઢી વાદળા કાળા દોવાળા અંબર શોભે 10 ઓતર રાજી માથે ઉતરા દરાગ તાતો દીકરા મોરલા માથે બાંડી મનાણી જગ એક દારા મેઘરાજ મનાણા એવા. સડે આષાઢી વાદળા કાળા દોવાળા અંબર શોભે 10 ઓતર રાજી માથે ઉતરા દરાગ તાતો દીકરા મોરલા માથે બાંડી મનાણી જગ એક દારા મેઘરાજ મનાણા એવા. વાણા બેના ઇન્દ્ર વાળા પાડ તારા પાણી વાળા હાથી સુંદુ વાળા કાળા મંડળા હેલો નાગા વાળા નાકા ડાળા નદી નાળા પાણી નાકા આળા માથે દલા દલા ફેલિયા એટોળ. કટારનું સપાકરું ખૂબ સરસ લખ્યું છે. ભલી વેંડારી કટારે લાગા આનાથી પાણા કા બાણા અંબારી કટારી માય ભવત સગા ગામા જરે ની હેરી વનારી સાતા બાપા આયા આયા મીયો માગે તારી ડોડરી ના પટી અટી આકરા કે જમનાડી ગડી પાડ દસડી સાંભળા હાય રખવા દરા ઓબોળી રતામાં પગે કકોળે છે કટી બાલ હોળી રમી પાડી સારી નીહરી રા. રામવાળાના લડાવતા સપાકરું લગે હાજે તોડિયા પાંજરા વાળા હાકળ હતી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થઈ હાક બાક જાણે જૂતા જઈએ જમો જાળા પટોડા કાઢે જાણે જૂતા હાથ કાટા કાટા ફૂટા જમી થાય કાળા કાળા પ્રેગો વાળા બોલે કાળા બેરે સાગા પાટા વાળા નાગા તાળા રૂપ તાળા પૂર ઉબાળા ઉતાળા બાહ વાદ લાગે ઓર પાડ પાડ કાળા 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 કાગડા તુર ટેકાડા જાણે કે ઘરે ગામે કે બાકડા ગળી જાણે કે જાણે જાણે ઉઠિયા દદાર ગડકી સીધ બરાગ ગડકી ઉઠિયા રોગા જાણે કે બાપડા ઉડા ગડ બાદ 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 વાહ ભાઈ વાહ.
આ પટેલના દીકરાને સપાકરો બોલું એટલે હિમાલયમાં જઈને આઈસ્ક્રીમ વેચવામાં આવેલી છો, કેમ કે આના શબ્દો એટલા ઉટપટાંગ હોય. પણ છેલ્લી વાણેલી અને પછી બેને આપણે સાંભળીએ કે અહીંયાની હાટડીમાં અમે એ જ વેચવા બેઠા છીએ, અહીંયાની હાટડીમાં અમે એ જ વેચવા બેઠા છીએ, વગરદા અમે લઈ જાવ અમે વહાલ વેચવા બેઠા છીએ, ના રાહ જોઈએ ના તાજ જોઈએ, બસ માણસની માણસ સાથે મળે એવો મિજાજ જોઈએ, અમે બંધ કોઈએ ચાલતા નથી, સંબંધો વિશે કાંઈ જાણતા નથી, બધાને હસીને મળવો અમારો સ્વભાવ છે, બાકી અમને મળ્યા પછી કોઈ અમને ભૂલી જાય વાત અમે માનતા નથી, એ વાત અમે માનતા નથી. આમાં ઘણા બધા મને ઓળખતા હશે, ઘણા બધા નહીં ઓળખતા હોય, પણ મારું નામ કહી દઉં. મારું નામ પ્રદીપભાઈ, કનુભાઈ, હરિભાઈ, પ્રેમજીભાઈ, ભગવાનભાઈ, આનંદભાઈ, ભોગાભાઈ, કાળાભાઈ, કુરજીભાઈ વાડતોરિયા, ગામ ઇંગોરાળા ડાન, તાલુકો લીલિયા અને જિલ્લો અમરેલી, અને બધાય મને પ્રદીપ પાઘડી તરીકે ઓળખે છે. અને હવે આપણે ખૂબ સરસ મજાના કોકિલકંઠી બેન, અને જેમણે દેશ વિદેશની અંદર ખૂબ સારા પ્રોગ્રામ કર્યા છે, ખૂબ અત્યારે પ્રસિદ્ધિ એમણે મેળવી છે, એવા કોકિલકંઠી બેન, એવા ગોપીબેનને વિનંતી કરું કે આવો અને ખૂબ સારી તમારી રીતે જમાવટ કરો. એકવાર જોરદાર તાળીઓથી વધાવો ગોપીબેન પટેલ.